દિવાળીના એક દિવસ પહેલા જામ્યો ખરીદીનો માહોલ। વડોદરાના મંગળ બજારમાં લોકોની ભારે ભીડ ઉમટી। કપડાં પગરખાની ખરીદી માટે લોકો ઉમટ્યા છે। ઘરના શણગારની વસ્તુઓની ખરીદી માટે પણ લોકોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। દિવાળી જે રીતે આવી રહી છે, સર્વેમાં ઉનંદનો આનંદ ઉલ્લાસનો માહોલ છે। અત્યારે લોક ખરીદી પણ ઘોડાપુર ખાસું આવ્યું છે મંગળ બજારમાં, અને જેથી નાના નાના વેપારીઓ ગ્રાહકોને પણ સારી એવી કમાણી થઈ રહી છે અને સારો ફાયદો થઈ રહ્યો છે। બહુ સારી ગ્રાહકી હતી। આ વખતે થોડી લેટ ગ્રાહકી ચાલુ થઈ, પણ બહુ ટોપમાં ટોપ ગ્રાહકી રહી છે। આજે લાસ્ટ રવિવાર છે દિવાળીનો આપણો, પણ અત્યારે પબ્લિક થોડી ઓછી દેખાય છે, પણ અમારે બપોરના 2-2:30 વાગે પછી પબ્લિક ચાલુ થાય છે। રાત્રે 12 વાગે લગી પુષ્કળ પબ્લિક રહે છે। એ ધંધો બધાનો બહુ સારો ધંધો થઈ રહ્યો છે આ વખતે। દિવાળીને લઈને વડોદરાના મંગળ બજારમાં છેલ્લી ઘડીની ખરીદી નીકળી છે। આપ જોઈ શકો છો કઈ રીતના લોકો મંગળ બજારમાં ખરીદી કરવા માટે આવ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો કપડાં, પગરખા, ઘરની જે ચીજ વસ્તુઓ છે, સાથે જ જે ફેન્સી વસ્તુઓ છે, ઘરને શણગારની વસ્તુઓ છે, તમામ વસ્તુઓ ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। દુકાન હોય, પથારા હોય કે પછી અલગ અલગ જગ્યા પર લોકો ખરીદી કરવા માટે અહીંયા દેખાઈ રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે દિવાળીનો પર્વ છે, અને દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં આ જે ઘરાકી છે તે ઘરાકી નીકળી છે। લોકો પોતાના નાના બાળકો, પરિવાર સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે બજારમાં જોવા મળી રહી છે। અને ખાસ કરીને જો વાત કરીએ તો આ વખતે જે જીએસટીનો ભાવ જે દર ઘટાડ્યો છે તેને લઈને વેપારીઓને ખૂબ ફાયદો થઈ રહ્યો છે। સાથે જ સ્વદેશી અપનાવવાનો જે એક સરકારનો જે પ્રયાસ છે તેને લઈને પણ લોકો સ્વદેશી વસ્તુઓ ખરીદતા જોવા મળી રહ્યા છે। ને ક્યાંક કહી શકાય કે વડોદરાના મંગળ બજારમાં ન માત્ર વડોદરા પરંતુ વડોદરાની આસપાસના અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાંથી પણ લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે, અને ખૂબ ભીડ લોકોની આજે જોવા મળી રહી છે। કેમેરામેન મુકુંદ સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।